હેલો ફ્રેન્ડ, દરેકના ઘરે બનવા તમારું સ્વાગત છે. તમે કંસાર રેડી છે, પણ એકદમ લાપસી એકદમ છૂટી છૂટી આ રીતે જરૂરથી બતાવી. એના માટે આપણે જે બનાવવો છે તો તમારા ઘરે ઓછું પાણી લીધું છે. એના પાણીને આપણે એક તપેલીમાં ગરમ કરી એની અંદર એક ચમચી જેટલો ઘઉંનો લોટ હોય એ થોડું સાઈડમાં આપણે આ લઈ જે ઘઉંનો કકરો પાણી નીકળે છે એને મૂકીને બે તેલ એક ચમચી જેવું ઘી નાખી દેવાનું. નાખીને આ રીતે ઘીનું મોણ લેવું હોય તો આ રીતે ઘઉંનો કકરો લીધો છે, મિક્સ કરી દેવાનું છે અને એમાં બે ચમચી અને સોજીના રીતે એમાં બે એનાથી કંસાર છૂટો સોજી નાખવાની કંસાર છૂટો અને ત્યાર પછી ઉકળતા પાણીમાં પછી આવી રીતે ઉકળતા પાણીમાં આપણે પોતપોતાના નાખી દઈએ પ્રમાણે ગળ્યું ખાતર હોય પાણી રેડી થઈ જાય. પાણી પછી આપણે તૈયાર કર્યા પછી જે આપણે મિશ્રણ નાખી દઈશું. મિશ્રણ તૈયાર કરીને મિક્સ કરી નાખી અને એને પાણી લઈ દો. દેખાતું થોડું પાણી વધારે લાગે તો ફરીવાર લોટ નાખી શકો. તેલ કે ઘી અલગ નાખી દેવાનું. આ રીતે પાણી અલગ અલગ છે. ત્યાર પછી આપણે ગરમ 7 થી 8 સીટી બગાડી દઈશું દેવાનું છે અને 8 સીટી ઠંડો થવા દઈશું. ઠંડો થાય થોડો ઠંડો થાય લાગી દે કંસારને હલાવી દેવી એટલે તમને ખ્યાલ આવી જશે. એકદમ છૂટો એકદમ થોડો વ્હાઈટ બી બને છે. તો આ રીતે જરૂરથી માતાજીનો એવો પ્રસાદ કંસાર બનાવજો. જય માતાજી.